તો કેમ છો? આજે સવારે આપણે ઝોમેટોમાં લોગિન કરી દીધું છે અને આ બીજા નંબરનો ઓર્ડર પડ્યો છે. પહેલા નંબરનો ઓર્ડર પડી ગયો પણ એક કેન્સલ થયો છે એટલે આપણે 20 રૂપિયા મળ્યા છે અને અમે આપણે 1 કલાક પકડી ગયો લગભગ. હવે અત્યારે તો આ બીજા નંબરનો ઓર્ડર લઈને અત્યારે 1:10 જેવું થયું છે. હું નીકળું છું, જોઈએ હવે આગળ જતાં શું થાય છે. આ ઓર્ડરને મૂકી દીધો આપણે બેગની અંદર. જોઈએ હવે આજે કેટલાનું કામ થાય છે એવું તમને બતાવીશ, બરાબર. તો અત્યારે આપણે બેઠો છે સહયોગ રેસ્ટોરન્ટ આણંદ અને વાત એકચ્યુઅલી એમ છે ને કે આપણે અત્યારે એટલા માટે બેઠા છે કારણ કે આપણી આઈડી છે ને એ બ્લોક થઈ ગઈ. બપોર 12 વાગે આપણે ઓનલાઈન આવ્યા હતા, 8 ઓર્ડર કર્યા અને લગભગ અડધા કલાકથી મારી આઈડી થઈ ગઈ છે બ્લોક. તમારે જોવું હોય તો આ સ્ક્રીનશોટમાં જોઈ લો. આપણે 8 ઓર્ડર કર્યા છે અને આપણી આઈડી હવે અત્યારે બ્લોક થઈ ગઈ છે. હવે મારે અત્યારે આ 1 કલાકની વચ્ચે શું કરવું એ ખબર નથી પડતી. પ્લસ આ 1 કલાક સ્પોટ મારે જવાનું ઈચ્છા છે. હવે આપણી બ્લોક થઈ ગઈ તો ઘરે જતો રહું અને ફ્રેન્ડ એવું કહે કે આપણે 1 કલાક ત્યાં બેસ કલાક બરાબર. એક કલાક નવરા થઈ રહ્યો ને તો ગજબની વાત છે. હું 15 મિનિટ બેઠો ને મને આવ્યો કંટાળો. કંઈ ગમતું નહોતું. પછી આપણે આપણી આ બેગ ચેક કરી તો બેગમાંથી મોબાઈલનું સ્ટેન્ડ નીકળ્યું. વાત એમાં તો કે સ્ટેન્ડ તો આપણી પાસે સવારથી આવી ગયું પણ હું જ્યારે સવારે સ્ટેન્ડ ફિટ કરવા ગયો ને તો મારાથી સ્ટેન્ડનો એક બાજુનો ભાગ તૂટી ગયો બતાવું તો સ્ટેન્ડ છે ને એનો આ ભાગ અહીંયાથી તૂટી ગયો હતો, નીચેની બાજુથી તમને દેખાતું હોય તો પછી મેં આ પટ્ટી અને વાસર લીધા અને પછી આ સ્ટેન્ડ નાખ્યો છે, બરાબર. કારણ કે આપણને 1 કલાક બહુ જ કંટાળો આવતો હતો એટલે આપણે કંઈક કામ ઊંધી કાઢ્યું. ટાઈમનો ઉપયોગ તો કરવો પડે ને કારણ કે ટાઈમ તો આપણે જ જાય છે, હું તો એનો જતો નહીં. હવે યાર ત્યારે આ હોલ્ડ પરથી આઈડી હટે તો ખબર પડે. 1 કલાકમાં નહીં હટે તો આપણે ઘરે જતા રહીશું, બરાબર છે. તો અત્યારે હું તમને બતાવી દઉં. આપણી આઈડી ઓનલાઈન આવી ગઈ છે એટલે હવે આપણે કામ શરૂ કર્યું છે અને ઓનલાઈન હું આવી ગયો છું. જેમ કે 1 કલાકનો ટાઈમ હતો એમ આપણે કંઈક 5માં ટાઈમ પાછી અને ઓફલાઈન આવી ગયેલું અને અત્યારે 5માં 7 મિનિટ જેવું બાકી છે અને અત્યારે આપણે ઓનલાઈન આવી ગયા. તો હવે જોઈએ પહેલો ઓર્ડર ક્યારે પડે અને લાસ્ટમાં છેલ્લા ટ્રીપમાં હું તમને બતાવું કે આજની વાત કેટલું થયું ને આજનું પેટ્રોલની વાત કરું ને તો આજે લગભગ 200 રૂપિયાનું પેટ્રોલ હું ઘરેથી ભરાઈને નીકળ્યો છે અને પછી કદાચ ન થાય તો હું તમને જણાવી દઈશ કદાચ, બરાબર છે. અત્યારે હું ઘરે છું પાર્સલ કરું જે 98 અહીંયાથી સારા ઓર્ડર આવે છે. 10 મિનિટથી બેઠો છું કોઈ ઓર્ડર આવ્યો નથી. 6 વાગે હું ઓનલાઈન થયો ત્યારે 7 જેવું થયું છે. અત્યાર સુધી આપણે 1 જ ઓર્ડર કર્યો છે. ખબર નહીં આજે સામે જોવો જ કેવો ચાલે છે. આપણું 500 બી આજે થયું નથી. બાકી 12 વાગે આવું ને 7 વાગે 500નું ટાર્ગેટ પૂરું થઈ જાય. તો મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની અંદર. આજે આ બ્લોગ એના યાદ કરીશું લગભગ ઘરે જ જવાનું. ચલો મળીએ નવા બ્લોગ.